हाय एवरीवन, दिस इज राहुल फ्रॉम गोल्डन फ्यूचर। आज मेरे साथ है दर्शित भाई, ही इज फ्रॉम अहमदाबाद। दर्शित भाई यहाँ पे 5 जनों के बिहाफ पे वीडियो बनाने के लिए आए हैं। हमने इनकी 2 डॉटर्स, इनकी वाइफ, इनके मम्मी और इनके पापा का यूके का टूरिस्ट वीज़ा लगाया है, जबकि उनके सगे भाई यूके में रह रहे हैं। जस्ट इमेजिन कि रियल ब्रदर यूके में है, वही रियल ब्रदर के इमीडिएट फैमिली मेम्बर्स में से 5 लोग का इंडिया से वीज़ा आ रहा है। द ओनली रिमेनिंग फैमिली मेम्बर इन इंडिया वो है दर्शित भाई, जिनका वीज़ा लगाना बाकी है। बाकी 5 जन का वीज़ा हमने लगाया है। सभी के लिए पॉइंट ऑफ कांटेक्ट यही थे दर्शित भाई। उन्होंने हमको ढूंढा था स्टार्टिंग से लेके अब तक, वही हमारे कांटेक्ट में है। तो मैंने बोला कि आज वो हमारे वहाँ आए और कैसा एक्सपीरियंस गोल्डन फ्यूचर के साथ आप बताए। कौन दर्शित भाई क्यों रहे हुआ है? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ રાહુલભાઈ કે જેમણે અમે વિચાર્યું નહોતું કે આટલા બેક ટુ બેક અમારા ફેમિલીના વિઝા આવશે. એટલે પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ રાહુલભાઈને Thank થેન્ક્સ you. છે મારા અને મારા ફેમિલી વતી અને એમની એન્ટાયર ટીમને. હવે એકચ્યુઅલમાં મારો કોન્ટેક્ટ થયો રાહુલભાઈ જોડે એ સોશિયલ મીડિયાથી થયો છે, થ્રુ ઇન્સ્ટાગ્રામ. કારણ કે જ્યારે હું મારા પેરેન્ટ્સની ફાઇલ મૂકવાનું વિચારતો હતો એટલે ઘણી બધી કન્સલ્ટન્સીસ છે એ મેં ફાઇન્ડ આઉટ કરી હતી, કોન્ટેક્ટ પણ કર્યો હતો, પણ જે રિસ્પોન્સ મળવો જોઈતો હતો અધર કન્સલ્ટન્સીથી એ નહોતો મળતો. અને બીજી વસ્તુ છે કે ગટ્સ, કે જે રાહુલભાઈએ અમને કીધું હતું કે તમારા ફેમિલીના વિઝા 110% આવશે, અને જે અહીંથી પોઝિટિવ વાઇબ્સ મળ્યા પ્લસ જે એન્ટાયર પ્રોસેસ રહી વિઝાની, ઇચ એન્ડ એવરી ફેમિલી મેમ્બરની એકદમ ટ્રાન્સપરન્ટ રહી. કોઈ ખોટા ડોક્યુમેન્ટેશન નહીં, જે જરૂરિયાત હતા એટલા જ ડોક્યુમેન્ટ, અને જે એમની મહેનત છે. અને મારું માનવું છે કે વિઝા ઓફિસરને શું જોઈએ છે ને હા. એ રાહુલભાઈને એડવાન્સમાં ખબર છે, ડેફિનેટલી ખબર છે. અને રાહુલભાઈ એ જ એને આપી દે છે કે લે ભાઈ પકડ, અને મારા જે ક્લાયન્ટ છે ને એના તું વિઝા આપી દે. પરફેક્ટ દર્શિત ભાઈ, પરફેક્ટ. ડેફિનેટલી આ વસ્તુ છે એ હું માનું છું. અને કોઈ પણ ક્લાયન્ટ હોય અને કોઈ પણ વિઝાની ફાઇલ હોય, એની અંદર જે હાર્ટ ઓફ ધ ફાઇલ કહેવાય, હાર્ટ ઓફ ધ ફાઇલ એ છે કવર લેટર. કારણ કે તમારી આખી જે કુંડળી કહેવાય ને કે તમને cover વિઝા letter ઓફિસર કઈ રીતે વિઝા આપશે, એ વિઝા ઓફિસર એ કવર લેટરના આધારે જ ગ્રાન્ટ કરે છે. અને ખરેખર એમનો કવર લેટર જે હોય છે, મેં બધા જ મારા ફેમિલી મેમ્બરના કવર લેટર, ઇચ એન્ડ એવરી કવર લેટર મેં પોતે પર્સનલી સ્ટડી કર્યા છે. મારા ફેમિલી મેમ્બર્સને તો ખબર જ નથી. એ પોતે લોયર છે, એમના Yes, wife બી lawyer definitely. I am છે. an lawyer. I am an lawyer. અને મેં ખરેખર આ જે કવર લેટરની એમની જે ટ્રીક છે, વિઝા ઓફિસર ક્વિટ થઈ જ જાય, મારું માનવું છે. ડેફિનેટલી થઈ જાય. એટલે ખરેખર બહુ જ સોલિડ પ્રોસેસ એ લોકો કરી રહ્યા છે અહીંથી, અને એમની ખુદની મહેનત જ એટલી છે. પછી વિઝા આપવા કે નહીં આપવા એ તો કોઈ પણ કન્સલ્ટન્સી વાળો નક્કી નથી કરતો. સાચી વિઝા વાત છે. ઓફિસરના જ હાથમાં છે. કોઈ પણ ફાઇલ હોય, કોઈ પણ કેસ હોય, પણ કેવી રીતે વિઝા કઢાવવા અને એની માટે મહેનત કેવી રીતે કરવી એ ખરેખર રાહુલભાઈ જાણે છે. અને એમનું 100% એ આપે છે, અને એમના ક્લાયન્ટના ડેફિનેટલી Thank વિઝા you. લઈને આપે છે. થેન્ક યુ. અને આ 5 ફેમિલી મેમ્બર્સ જે છે મારા છે, હજુ એક ફેમિલી મેમ્બર્સ હા, રહી રહી ગયા છે, એ મારા બ્રધર છે, એના મધર ઇન લો, રાઈટ. મારા ભાઈના સાસુ. હવે એમના વિઝાની ફાઇલ મૂકી હતી, પહેલા રિફ્યુઝ થયા. ફર્સ્ટ ટાઈમ રિફ્યુઝ થયા, બટ એમાં જે રિફ્યુઝલનું રીઝન હતું એ બી અમારી સાઈડથી હતું, ઓનેસ્ટલી. કારણ કે જે એક કન્વર્સેશનમાં ગેપ હતી એ અમારી સાઈડથી હતી, હા. એમની સાઈડથી નહોતી. આઈ એમ એક્સેપ્ટ કરું છું. અને પણ જ્યારે એ રિફ્યુઝલ લેટર આવ્યો, પણ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે રાહુલભાઈએ એ જ પોઝિટિવ ગટ્સથી કીધું હતું કે વિઝા આવી જશે. ઇન અ શોર્ટ ટાઈમ અગેન પ્રોસેસ કરી, વિધાઉટ અ વેસ્ટિંગ ઓફ ટાઈમ. 15 દિવસમાં જ આપણે પાછું નો 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 એનાથી ઓછું. ઓન અ 10 days. 10 days. 10 દિવસની અંદર ફાઇલ મૂકી છે, અને અગેન 4 daysની અંદર વિઝા ગ્રાન્ટ થઈને આવી ગયા છે. 4 ડે ની અંદર, 4 દિવસમાં After refusal. આફ્ટર ધી રિફ્યુઝલ. ડેફિનેટલી. અને મારા પેરેન્ટ્સના 3 દિવસમાં આવી ગયા હતા, મધર ફાધરના. Wow. મારી એક ડોટરના તો 4 ડેઝમાં, અને વાઇફના અને બીજી ડોટરના 5 ડેઝની અંદર પોઝિટિવ એટલે વિઝા ઓફિસર ટાઈમ લાગ્યો જ નહીં, તરત જ
લાગતું જ નથી એમ હા, કે એટલે. એકવાર વિઝા ઓફિસર જે કવર લેટર છે, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ છે, જે ઇન્વિટેશન લેટરને એ લોકો જે તૈયાર કરે છે, કે વિઝા ઇમિગ્રેશન ઓફિસર જે છે એ પોઝિટિવલી જ 99% જાય રાઈટ. કે રિજેક્શન કરવાનો એને કોઈ ચાન્સ જ ના આવે. એટલે ખરેખર આ લોકોની મહેનત સોલિડ છે, થેન્ક યુ દર્શિતભાઈ. ખરેખર સોલિડ છે. મિતવા જોડે એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? એક જ કાઉન્સિલર એમના બધા વિઝા એપ્લિકેશનમાં હતા. ડેફિનેટલી ખરેખર મિતવાબેન છે એ બી હાર્ડ વર્કિંગ છે, અને રાહુલભાઈ જે ગાઈડન્સ આપે છે એને કમ્પ્લીટલી ફોલો કરે છે. પ્લસ જ્યારે બી હું કોલ કરું એમને આફ્ટર વર્કિંગ અવર, રાત્રે 8 વાગે હોય 9 વાગે હોય, કારણ કે મારી પાસે બી વર્કના લીધે નું કામ હું ચાલે, ઉપર true. રીડ નથી કરી શકતો ઓન વર્કિંગ ટાઈમ એમના. તો રાત્રે બી સપોઝ હું રીડ કરતો કવર લેટર ને બધું જ, તો રાત્રે બી ક્યાંક મને એવી ક્વેરી લાગે કે અહીંયા પ્લસ માઇનસ જેવું મને લાગે છે કે નહીં, કરવા જેવું છે કે કેમ, કે રાહુલભાઈને પૂછી જોજો, તો રાત્રે 8 વાગે 9 વાગે બી ઇવન ઉપાડીને ડેફિનેટલી એ રિપ્લાય આપે છે. અને ખરેખર ઇચ એન્ડ એવરી ટીમ જે છે આ ગોલ્ડન ફ્યુચરની, ઇચ એન્ડ એવરી મેમ્બર, ઇચ એન્ડ એવરી ટીમ ખરેખર ઓનેસ્ટલી વર્ક કરે છે અને સપોર્ટિવ છે, ડેફિનેટલી સપોર્ટિવ છે. ઇવન જ્યારે કૈરવી પ્રિશાને ઇમરજન્સીમાં આવવાનું હા, હતું મારી true. વાઈફને, એ વખતે 5 ડેઝની અંદર અમે 11th ઓફ ફેબ્રુઆરીની રિટર્ન ટિકિટ હતી અમારી, પણ સમહાઉ મારી વાઈફને વહેલું આવવું પડ્યું હતું. તો ફ્લાઇટ બુકિંગ બી અહીંથી જ મને એટલો સપોર્ટ મળ્યો હતો, એનું પેમેન્ટ બી મેં આઈ થિંક 24 કલાક પછી અહીંયા આપ્યું હતું, જે બી 50,000 અપનું હતું, પણ એક ટ્રસ્ટ હતો કે ભાઈ હું આપીશ ને એ Right. મને ટાઈમ આપ્યો હતો એમને, કારણ કે સર્કમસ્ટન્સીસ એવા હતા. અહીંથી ફ્લાઇટની ટિકિંગ બી મને બહુ સપોર્ટ મળ્યો છે એ બાબતે. ઇચ એન્ડ એવરી સ્ટેજ જે હોય છે પ્રોસેસિંગમાં, ડેફિનેટલી પોઝિટિવલી અમને સપોર્ટ મળ્યો છે, ડેફિનેટલી. થેન્ક યુ દર્શિતભાઈ. થેન્ક યુ સો મચ Thank you. રાહુલભાઈને અગેન એન્ડ એન્ટાયર ટીમને. થેન્ક યુ. અને આજે એ પોતે લોયર છે, એમને એટલું સરસ રીતે એક્સપ્લેન કર્યું છે, કવર લેટરની જેમ અમારું કામ આખું ડિટેલમાં આર્ટિક્યુલેશન સાથે અને પ્રોપરલી સમજાવ્યું છે. વી રિયલી થેન્ક યુ, તમે ટાઈમ કાઢીને આવ્યા. અને those of you who are watching this video, those who want to go to Europe or UK on a student visa or a visitor visa, do contact us. We will give in our 100%. Thank you. Thank you, Darshit bhai. થેન્ક યુ સો મચ.